નમસ્કાર, ઇન્ડિયા વોઇસના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. ગોંડલના રીબડામાં આનંદોત્સવ છવાયો છે. એનું કારણ છે કે અમિત ખૂંટના કેસમાં રાજદીપસિંહ રીબડા એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહને 84 દિવસ પછી કોર્ટે જામીન આપતા તેઓ જૂનાગઢ જેલમાંથી પરત ગોંડલ આવી ગયા છે. 2027ની ચૂંટણીનો તકતો તૈયાર છે અને ગોંડલમાં બે યુવરાજ એમ કહો કે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ બંને કમર કસી રહ્યા છે 2027ની વિધાનસભા ચૂંટણીની. સામે પક્ષે પાટીદાર મહિલા જિગીશા પટેલ પણ લોઢું ગરમ કરવા માટે તત્પર છે અને અલગ અલગ કાર્યક્રમોમાં ગોંડલ પંથકમાં શિરકત કરે છે. આપને જણાવી દઈએ કે ગયા મહિને જ જિગીશા પટેલે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના એક કાર્યક્રમમાં હાજરી આપી અને શું કહ્યું એ પણ સાંભળો. રમેશભાઈ, પહેલા તો તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધીની જે જવાબદારી નિભાવી હતી એની અંદર ગોંડલની અંદર સંગઠનમાં હોદ્દા આપવાથી લઈને ટિકિટ વહેંચણી સુધીની તમામ કામગીરી તમે કરી છે, ખૂબ સારી રીતે કરી છે. પરંતુ હવે કાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીએ તમને જ્યારે આ જવાબદારી આપી છે ત્યારે મારી અને અહીંયા બેઠેલા સમસ્ત પાટીદાર સમાજના માતાઓ બહેનો વડીલોની તમામની એવી લાગણી અને માંગણી છે કે તમે હવે સંગઠનની અંદર જે ઓલા બુટલેગરો અને માફિયાઓ જે બધા છે ને એને વીણી બહાર કાઢજો અને એના માટે ટિકિટો ન લઈ આવતા એવી મારીના સમાજની તમામની માંગણી છે, ગોંડલની જનતાની માંગણી છે. બીજું મારે તમને એ કહેવું છે રમેશભાઈ કે તમે આવા પ્રયત્નો પહેલા પણ કર્યા હતા અને થોડા ખૂબ સારા કાર્યો કરે છે રમેશભાઈ. લોકોને કહેવાય ને માતાઓ બહેનોને કથાનું રસપાન કરાવવું, ફ્રીમાં તમે તદ્દન આમ કહેવાય તદ્દન ફ્રીમાં તમે લોકોને લઈ જાઓ છો, તીર્થ યાત્રાઓ કરાવવા ખૂબ જ સારા કામ કરો છો. અને આની પહેલા તમે એક વખત પ્રયત્ન કર્યો તો આવા ગુંડાઓને ભગાડતા પણ મને જ્યાં સુધી આ લોકોએ કીધું છે ત્યાં સુધી તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો હતો, તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો હતો. ગુજરાતની રાજનીતિમાં ખાસ કરી અને ભાવનગર અને ગોંડલ આ યુવા ચહેરાના દમખમ ઉપર લડાઈ તો નવાઈ નહીં રહે. અમે આવું શા માટે કહી રહ્યા છીએ કે પુરુષોત્તમ સોલંકીના ઉત્તરાધિકારી તેમના પુત્ર એક બાજુ પુરુષોત્તમ સોલંકી અને કોળી સમાજ દિવ્યેશસિંહ સોલંકીને આગળ કરી રહ્યા છે કે 2027ની ચૂંટણીમાં ભાવનગરમાંથી એ પણ ભાવનગર પશ્ચિમમાંથી ચહેરો બને અને કોળી સમાજ સમર્થન આપે. બીજી તરફ જે વાત છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની. હવે જયરાજ આહિર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારી કરતા હોવાની વાતો વચ્ચે જે રીતે બાલદિયા ઉપર હુમલાનો કેસ બન્યો ત્યાર પછી ઘટનાક્રમ આખો બદલાઈ ગયો અને પરિપ્રેક્ષ્યમાં આખું રાજનીતિક ચિત્ર ઉજળું થઈ ગયું કે જયરાજ આહિરની મનોકામના અને માયાભાઈ આહિરના ઓરતા શા છે. એક તરફ ભાવનગર પંથકમાં કોળી સમાજનો જયરાજ આહિર માટે ન્યાય માટે જબરદસ્ત વિરોધ અને માંગણીઓ ચાલી રહી છે, ત્યારે એવું પણ કહેવાય છે કે 1 ફેબ્રુઆરીએ રવિવારે કોળી સમાજ જયરાજ આહિર સામે પગલા ભરવા માટે અને નવનીત બાલદિયાને ન્યાય માટે એક મોટું મહાસંમેલન બોલાવી રહ્યો છે. તેના રાજનીતિક પરિપ્રેક્ષ્યમાં કેવા પડઘા પડશે એ કહેવું અત્યારે વહેલું છે, પરંતુ આ સામે રાજ્ય સરકાર નિર્મિત એસઆઈટીની તપાસના પણ ઘણા ખરા અંશે વિવાદ સામે આવશે. જોકે કોળી સમાજે માત્ર એવી માંગ કરી છે કે જયરાજ આહિરની જે પૂછપરછ કરી એ પર્યાપ્ત નથી, પરંતુ સમાજ જે છે એ ન્યાય ઈચ્છે છે, એક મજબૂત પ્રકારનો ન્યાય. એક તરફ ગોંડલમાં અનિરુદ્ધસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજાના પુત્રો તૈયાર છે, તો બીજી તરફ ભાવનગરમાં
પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ પણ રાજનીતિક દાવપેચ માટે તૈયારી કરી રહ્યા છે. કોઈ પણ સમીકરણ અત્યારે સમજાવવા અઘરા છે, પરંતુ બીજી તરફ ગોંડલમાં પ્રખર રીતે જિગીશા પટેલ પોતાનો દાવો મજબૂત કરી રહ્યા છે કે પોતે આગામી ચૂંટણી લડશે કે તેમના કોઈ સમર્થક આ બેઠક પરથી આવશે. બંને બાજુ રાજનીતિક સમીકરણ મંડો તો જ્ઞાતિવાદનું જોર અને વર્ચસ્વ વધારે રહેવાની સંભાવના છે. પરંતુ અત્યારે જે રીતે રાજદીપસિંહ રીબડા બહાર આવ્યા છે અને ગણેશ ગોંડલ પર પણ રાજકુમાર જાટના મૃત્યુનો સંદિગ્ધ કેસ એ ફેસ કરી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે બેઉ બળિયાની લડાઈમાં ત્રીજો કોઈ ફાવે છે કે આ બંને વચ્ચે ગોંડલ બેઠક પર સમાધાનના સૂર નીકળે છે. પૂર્વ સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય રાદડિયા, ખોડલધામના હવે અનારબેન પટેલ અને નરેશ પટેલ સહિત ક્ષત્રિય અને પાટીદાર આગેવાનો આ બેઠક માટે એડી ચોટીનું જોર લગાવશે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. અત્યારે રીબડામાં જશ્ન છે અને રાજદીપસિંહ રીબડા ગોંડલ પરત ફરી ગયા છે. હવે ગણેશ ગોંડલ ઉપર પણ રાજકુમાર જાટના અપમૃત્યુનો કેસ છે. ત્યારે વિધાનસભાનું સત્ર એટલે કે 25 માર્ચ પછી નવી કેવી રણનીતિ રચાય છે તેના ઉપર સમગ્ર ગુજરાતની નજર છે. નમસ્કાર.